તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે રૂટનું નિરીક્ષણ કરાશે। અમદાવાદ મેયર એએમસી પદાધિકારીઓ રૂટનું નિરીક્ષણ કરશે। રૂટ પરના જર્જરિત મકાનો, ડિવાઈડર, રોડ, વૃક્ષો અંગે સમીક્ષા કરાશે। જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી પણ સમીક્ષામાં જોડાશે। જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર નિરીક્ષણ કરવામાં આવશે। જે રથયાત્રાનું જે રૂટ છે એમાં જે કોઈ આવી કોઈ આમ તો બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે, પણ કંઈક ખામી રહી ગઈ હશે તો અહીંયાથી સૂચન કરવામાં આવ્યું છે, જેમાં કે કોઈક ઝાડ કદાચ કોઈ થોડીક વરસાદના વજહથી કોઈક ઝાડ નમી ગયા હોય તો એને ફરીથી એનું જે ટ્રીમિંગનું કામ હોય કે એને કાઢવાનું કામ હોય એટલું સૂચન કરવામાં આવે છે। રૂટ પરના જે જર્જરિત મકાનો છે એમને નોટિસ પણ આપવામાં આવેલ છે અને નોટિસ આપ્યા પછી પણ જે કોઈએ આનું પાલન ના કર્યું હોય તો એમના જે લાઇટ અને પાણીના પણ કનેક્શન કાઢવામાં આવ્યા છે।